ધીરુભાઈ અંબાણી આવડી મોટી વેલ્થ કઈ રીતે ક્રિએટ કરી એની પાછળની બે સ્ટોરી તમને કહું. સૌથી પહેલા એ જ્યારે યમનમાં હતા ને ત્યારે એમને જોયું કે 1 રૂપિયાનો એનો જે સિક્કો છે ને એની અંદર મેટલ જ 2 રૂપિયાની છે. તો એ શું કરતા, 1 રૂપિયાના 100 સિક્કા લઈ અને ઓગાળી અને 200 રૂપિયામાં વેચી દેતા. સો સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટી ગોતતા રહેતા, એ માર્કેટમાં શું ગેપ છે કન્ટિન્યુઅસલી ગોતતા રહેતા. બીજું, જ્યારે એમને રિલાયન્સની સ્થાપના કરવી હતી, બહુ બધા રૂપિયાની જરૂર હતી, તો બેંકે એમને રૂપિયા દેવાની ના પાડી દીધી. તો એમને શું કર્યું, અહીંયા અટકાણા નહીં, એમને પબ્લિક પાસે જઈને રૂપિયા લઈ લીધા, આઈપીઓ લઈ આવ્યા, પબ્લિક પાસેથી રૂપિયા લઈને રિલાયન્સની સ્થાપના કરી દીધી. તો બીજું, તમને કોઈ રિજેક્ટ કર્યાનો મતલબ ના નથી, તમારે નવા રસ્તા ગોતવા પડશે. તમારી જે સપનું છે ને તમારું જે ડ્રીમ છે એ ચેન્જ કરવાની જરૂર નથી. રસ્તા ચેન્જ કરો, નવા રસ્તા ગોતો અને ઓપોર્ચ્યુનિટી ગોતતા રહો. આ બે ગુણધર્મ જો તમારામાં હોય તો તમે બહુ મોટી કંપની બનાવી શકો છો. હવે જો તમે કંઈક મોટું ડ્રીમ અચીવ કરવા માંગો છો અને ક્યાંક ફંડ અથવા કોઈ બી મેન્ટરશિપના અભાવથી અટકો છો, તો નીચે કમેન્ટમાં બિગ ડ્રીમ્સ લખી નાખો. હું તમને એક વિડીયો મોકલી દઉં જ્યાંથી તમને બધી માહિતી મળી જશે.